મિત્રો, આ વિડીયોમાં સાંભળશું બોળચોથ વ્રતની પૂજન વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા। શ્રાવણ માસની સુદ અને વદ પક્ષની ચતુર્થીએ ગાય માતાની પૂજા તેના વાછરડા સાથે કરાય છે। ગાયનું સંતાન બોળિયો કે જેને આપણે વાછરડો કહીએ છીએ, તેની સાથે ગાય માતાની પૂજા કરાય છે। સાંજે જ્યારે ગાય ચારો ચરીને ઘેરે આવે ત્યારે ગાય માતાની અને વાછરડાની એક સાથે પૂજા કરાતી હોવાથી આ વ્રતને બોળચોથ વ્રત કહે છે। આ વ્રતમાં દળવું કે ખાંડવું નહીં, મગ અને બાજરીના રોટલાનું એકટાણું કરી ગાય માતા અને વાછરડાની પૂજા કરી પ્રદક્ષિણા કરવામાં આવે છે। ગાય માતાને અંતઃપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગાય માતા, તમારું સત અને અમારું વ્રત, અમારા સંતાનોનું હર હંમેશા રક્ષણ અને પોષણ કરજો। આ રીતે ગુજરાતમાં બહેનો આજે પણ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી બોળચોથનું વ્રત કરે છે। તો મિત્રો, આ હતું બોળચોથ વ્રતનું મહાત્મ્ય, પૂજન વિધિ અને હવે સાંભળશું વ્રતની કથા। બોલો ગાય માતાની જય, બોલો ભગવાન ભોળાનાથની જય। માધવપુર નામે એક ગામમાં સાસુ વહુ રહેતા હતા। બંને વિધવા માલ મિલકતમાં રહેવા માટે એક ઓરડી અને ગાય વાછરડું હતા। શ્રાવણ વદ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ઉપડ્યા અને વહુને કહ્યું કે વહુ, આજે બોળચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી મૂકજો। વહુએ આ બધું સાંભળ્યું, પણ વહુ તો અક્કલની ઓથમીર, કાંઈ તેને સમજણ પડી નહીં કે કયો ઘઉલો ખાંડી રાખવાનો, ઘઉલાનું ધાન કે પછી વાછરડો। યોગાનું યોગ, તેમના વાછરડાનું નામ પણ ઘઉલો જ હતું। ગાયના વાછરડાનો રંગ ઘઉં જેવો હતો એટલે એને ઘઉલો કહેતા। એટલે વહુ તો વાડામાં જઈ કુમળા વાછરડાને વધેરી નાખ્યો, પછી ચૂલો સળગાવી તેમાં ઘઉલાને ખાંડી નાખ્યો। થોડી વારમાં સાસુ નદીએથી નાહી ઘેર આવ્યા અને વહુને પૂછવા લાગ્યા કે વહુ બેટા, ઘઉલો રાંધ્યો ને? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ ઘઉલાએ ખૂબ તોફાન કર્યું, મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચઢાવ્યો। આ સાંભળીને સાસુને હૈયામાં ફાળ પડી કે અરે રે વહુ, તમે કયા ઘઉલાની વાત કરો છો? વહુએ તો ચોખવટ કરતાં કહ્યું કે બાઈજી, બીજો કયો ઘઉલો હતો? આપણી ગાયના વાછરડાને જ મેં રાંધ્યો છે। આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું કે મેં તમને ઘઉલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તમે વાછરડાને વધારી નાખ્યો? હાય રામ, હવે શું થશે? આજે ચોથનો દિવસ છે, ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે, તેને આપણે શું મોઢું બતાવીશું? ગભરાઈ ગયેલા સાસુ વહુએ ભેગા મળી ઘઉલાનું હાંડલું એક ટોપલામાં મૂક્યું અને પછી ગામ બહાર ઉકરડામાં તેને દાટી આવ્યા। આ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ઘઉલાને ન જોતા તે હાંફળી ફાંફળી થઈને દોડવા લાગી અને એ તો ભાંભરતી ભાંભરતી ઉકરડે આવી પહોંચી। તેણે ઉકરડામાં સંતાડેલા હાંડલામાં શીંગડું માર્યું કે તરત જ વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો, ગાયના આંચળને વળગી પડ્યો। હાંડલાનો કાંઠલો એની ડોકે હજીએ લટકતો હતો। સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં પહોંચી ગયા। હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા, આથી બધા આ સાસુ વહુને ઘેરે પૂજા કરવા આવતા। ગોરાણીઓએ સાસુ વહુના આંગણે આવી જોયું તો ઘર બંધ હતું। બિચારા સાસુ વહુ બીકના માર્યા અંદર ભરાઈને બેઠા હતા। એક ગોરાણી બોલી કે બા, ઘર કેમ બંધ રાખ્યું છે? ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ। પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘડ્યા। આથી સૌને નવાઈ લાગી। એટલામાં ભાંભરતી ભાંભરતી ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી। વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈને બધાને નવાઈ લાગી। તેમાંની એક જણીએ કહ્યું પણ ખરું કે અરે, આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાંઠલો? જુઓ, આ કોણે આવું કર્યું હશે? ઘરમાં ભરાયેલા સાસુ વહુને આ વાત સાંભળી અને લાગ્યું કે આ બધીઓ એને મેણા મારતી હશે, પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ઘઉલો જીવતો હતો અને તેની ડોકે કાંઠલો લટકતો હતો। સાસુ વહુ તરત બહાર આવ્યા। સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના ભોળપણની વાત કરી અને કહ્યું કે બહેનો, સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો છે। અમે તો તેને મારી જ નાખ્યો હતો, પણ તમારી શ્રદ્ધાએ એને જીવત દાન આપ્યું છે। ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી
અને વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું કે ગાય માતા, સત તમારું અને વ્રત અમારું. આ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષ બોળ ચોથનું વ્રત કરવાનું નેમ લીધું. આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. માટે જ ભાવિક ભક્તો, ભાવિક સ્ત્રીઓ ગાય માતાની પૂજા કરે છે, તેને જમાડે છે. હે ગાય માતા, જે તમને પૂજે તે સૌનું તમે કલ્યાણ કરજો. તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય ગાય માતા. તો મિત્રો, આ હતી બોળચોથ વ્રતની કથા. ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે બોળચોથ. ગાય એ આપણી માતા છે. પુરાણ કાળથી ગાયને ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે. ગાયના દૂધ, માખણ, ઘી, દહીં અને છાશ વડે માનવ જીવનનું પોષણ પુરાણ કાળથી થતું આવ્યું છે. ગાયની સંતતિ એટલે બળદ, જે ખેતીના કામમાં ઉપયોગી થાય છે. બળદ વડે ખેતર ખેડી, ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ જીવનનું પોષણ થાય છે. આમ ગાય માતાના ઉપકાર આપણી ઉપર અનેક રહેલા છે. આમ ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જ બોળચોથના દિવસે આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ. ગાય એ આપણી માતા છે. તેનું આપણા પર અનહદ ઋણ રહેલું છે. આ ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી. મિત્રો, ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા, ગાય માતાનું ઋણ ચૂકવવા આપણે બીજું તો ન કરી શકીએ, પરંતુ જ્યારે આપણે ઘરમાં રસોડે પહેલી રોટલી ગાય માટે જરૂર કાઢી શકીએ. ઘરે જ્યારે કોઈ શુભ દિવસ હોય, સારો દિવસ હોય, કોઈનો જન્મદિવસ હોય, ત્યારે ગૌશાળાએ જઈ ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવો. તેની સેવા કરી પુણ્ય પ્રાપ્ત કરી શકીએ. ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે. તેના ગૌમૂત્ર અને છાણમાં માતા લક્ષ્મીનો વાસ છે. ગાય માતાના શરીર પર હાથ ફેરવવા માત્રથી જ શરીરના અનેક રોગો નાશ પામે છે. શાસ્ત્રોમાં પણ કહેલું છે કે પહેલી રોટલી ગાયની. આથી સવારે ઘરના રસોડે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે જરૂર બનાવજો અને પોતાના હાથે ખવડાવજો. શાસ્ત્રોમાં પણ કહેલું છે કે જે વ્યક્તિ તેના હાથે ગાયની રોટલી ખવડાવે છે અને ગાય માતાની જીભનો સ્પર્શ આપણી હથેળીમાં થાય છે, તેના ભાગ્યની રેખા પ્રબળ થાય છે. તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે. આથી આ કથા સાંભળનાર દરેક બહેનો આજથી નિયમ લેજો, વ્રત લેજો કે સવારે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માતાની જરૂર કાઢવી. આ વ્રત સંકલ્પ જરૂર લેજો. નિત્ય ગાય માતા માટે રોટલી કાઢજો. તમારા જીવનમાં શુભતા, મંગલતા આવશે. ઘરમાં બરકત આવશે. ધંધા રોજગારમાં જરૂર પ્રગતિ થશે. ગાય માતાની સેવા પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. ઘરની ગરીબી, રોગ નાશ પામે છે. મિત્રો, ગાય માતાની પૂજા કરવાથી 33 કરોડ દેવતાની પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ગાયની ખરીમાં સૂર્ય નાડી રહેલી છે. આથી ગાય માતાના શરીર પર હાથ ફેરવવા માત્રથી જ સૂર્યગ્રહ તેમજ ગુરુ ગ્રહ મજબૂત થાય છે. સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે. આવો પ્રભાવ છે ગાય માતાની સેવા પૂજા કરવાનો, ગાય માતાને રોટલી ખવડાવવાનો. તો મિત્રો, આ હતું ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું વ્રત, બોળચોથ વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ગાય માતા જરૂર લખજો. ગાય માતાની સેવા કરવા જેણે આ પૃથ્વી પર જન્મ લીધો એવા જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.